જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. 252 વૈષ્ણવોની વાર્તા અને આજે વૈષ્ણવ છે 46માં વેણીદાસ છીપાની વાર્તા પ્રસંગ સાંભળવાના છીએ વૈષ્ણવો. તો વૈષ્ણવો, આપણે રોજે રોજ આ સત્સંગ છે પુષ્ટિ સત્સંગ ચેનલ દ્વારા માણીએ છીએ, તો અવશ્ય સર્વ કોઈને વિનંતી કરું કે આપ સર્વ પુષ્ટિ સત્સંગ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને અવનવા સત્સંગો છે આ ચેનલ ઉપર પ્રાપ્ત થશે. સાથે સાથે વાર્તા પ્રસંગોની અંદર સત્સંગની અંદર આનંદ આવે વૈષ્ણવો, તો અવશ્ય વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ છે એ આ સત્સંગનો લાભ લઈ શકે. તો વૈષ્ણવો, હવે વૈષ્ણવ છે 46માં વેણીદાસ છીપાની વાર્તા કહીએ છીએ. હવે શ્રી ગુસાઈજીના સેવક વેણીદાસ છીપા સહજાદપુરના રઈસ છે, તેમની વાર્તાનો ભાવ કહે છે. એ સાત્વિક ભક્ત છે. લીલામાં એમનું નામ કૃષ્ણ રંગા છે. તો લીલામાં એમનું નામ શું છે? કૃષ્ણ રંગા છે વૈષ્ણવો. અને કૃષ્ણ જેવા તેમનો વર્ણ અને શ્યામથી તેઓ પ્રજ્ઞા છે, શ્યામાથી, એટલે એ શ્યામાના છે એના ભાવરૂપ છે વૈષ્ણવો. તો એમનો વાર્તા પ્રસંગ છે વૈષ્ણવો કંઈક આ પ્રકારે છે કે એક વખતે શ્રી ગુસાઈજી પોતે સહજાદપુર પધારે છે. ત્યાં છીપા વેણીદાસને તેમના દર્શન થાય છે. તેમને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપના છે એ દર્શન થાય છે. એટલે ગુસાઈજીના દર્શન થતા જ એમને પૂર્ણ પુરુષોત્તમના દર્શન થાય છે. ત્યારે વેણુદાસ છીપા તેમને વિનંતી કરે છે કે મહારાજ આદિરાજ, કૃપા કરીને મને આપ નામ નિવેદન કરાવો. ત્યારે શ્રી પ્રભુ તેમને તમે સ્નાન કરીને આવો. તેથી તેઓ સ્નાન કરીને આવે છે. અપ્રસમાં જ આવે છે અને હાથ જોડીને તેમની આગળ ઊભા રહે છે. પછી તેઓ તેમને નામ નિવેદન કરાવે છે. પછી ઘરવાળાને બોલાવીને વેણીદાસ તેમને પણ શ્રી પ્રભુના સેવક કરાવે છે. પછી શ્રી ગુસાઈજી શ્રી ઠાકોરજીને ભોગ સમર્પીને, ભોગ સરાવીને, અનવસર કરાવીને, ભોજન કરાવીને પોઢાડે છે. આમ કરતા કેટલાક દિવસ શ્રી ગુસાઈજી પોતે ત્યાં બિરાજે છે. તો વૈષ્ણવ, અહીંયા વેણુદાસ છીપાને શ્રી ગુસાઈજીના સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપના દર્શન થાય છે. અને એમના મનની અંદર એટલો બધો એમનો પ્રભાવ પડે છે કે તેઓ શ્રી ગુસાઈજીથી એ પ્રકારે પ્રભાવિત થાય છે અને તેમને નામ નિવેદન માટે વૈષ્ણવો અરજ કરે છે. એટલું જ નહીં, તે તેમના ઘરવાળાઓ છે એમને બધાને પણ શ્રી ગુસાઈજીના સેવક કરાવે છે. તો આ શ્રી પ્રભુ છે એના પ્રત્યેનો એનો ભક્તિભાવ છે એ બતાવે છે. એ પછી તેઓ શ્રી ગુસાઈજીને વિનંતી કરે છે કે મહારાજ, કોઈ સેવા પધરાવી આપો. ત્યારે શ્રી પ્રભુ તેમને એક લાલજીનું સ્વરૂપ સેવા કરવા માટે પધરાવી આપે છે. પછી વેણીદાસને નીલ રંગ હોય તે શ્રી ઠાકોરજીના કામમાં આવતો નથી એમ કહે છે. ત્યારે તેઓ શ્રી ગુસાઈજીને વિનંતી કરે છે કે મહારાજ આદિરાજ, મેં એવું સાંભળ્યું છે કે નીલ રંગના વસ્ત્રને શ્રી ઠાકોરજી અંગીકાર કરતા નથી. તેઓ તેને કહે છે કે નીલ રંગના રંગવામાં છે કોઈ દોષ નથી, પણ નીલ રંગના શ્રી ઠાકોરજીના વાગા વસ્ત્ર અંગીકાર થતા નથી. તો સૌથી ઉત્તમમાં ઉત્તમ જે વસ્તુ હોય તે શ્રી ઠાકોરજીને અંગીકાર થાય છે. તો અહીં એવી સ્પષ્ટતા થઈ વૈષ્ણવો. શ્રી ગુસાઈજીને વિનંતી કરીને એ સેવા કરવા માટે એ લાલજીનું સ્વરૂપ છે એને પ્રાપ્ત કરે છે વૈષ્ણવો. અને કોઈકે તેને એવું કહ્યું છે કે નીલ રંગ છે શ્રી ઠાકોરજીના કામમાં આવતો નથી. આથી તે શ્રી પ્રભુને આ વિશે પૂછી રહ્યા છે. ત્યારે શ્રી પ્રભુ તેને કહે છે કે નીલ રંગના રંગાવામાં કોઈ છે ને દોષ નથી, પરંતુ આ રંગ છે એના વાગા વસ્ત્ર શ્રી ઠાકોરજીના અંગીકાર છે થતા નથી. શ્રી ઠાકોરજી છે ને એ તો ઉત્તમમાં ઉત્તમ વસ્તુના ભોગતા છે. તો ઉત્તમમાં ઉત્તમ વસ્તુ હોય એ જ પ્રભુને અંગીકાર કરાવવી જોઈએ. અને એ પણ વાતની સ્પષ્ટતા થઈ છે કે વેણીદાસ છીપા કોઈની વાતને સહજ રીતે સ્વીકારતા નથી.
શ્રી ગુસાઈજી પોતે એને સ્વીકારે તો જ એને એ સાચી માને છે. બીજો મુદ્દો એ થયો વૈષ્ણવો કે શ્રી ઠાકોરજીને નીલ રંગના વાગા વસ્ત્ર અંગીકાર થતા નથી. શ્રી ઠાકોરજીને તો અતિ ઉત્તમ વસ્તુ જ અંગીકાર થાય છે. પછી વેણીદાસ એક છીટનો પરકારો ખંડ જે બહુ જ ઉત્તમ છે તે ભેટ કરે છે. એને જોઈને શ્રી ગુસાઈજી ખૂબ જ પ્રસન્ન થાય છે. તો પ્રસન્ન થઈને જુઓ કેવી ઉત્તમ બારીક વસ્તુ શ્રી ઠાકોરજીને આ લાયક છે એમ છે શ્રી ગુસાઈજી કહે છે. અને વેણીદાસ તેમને સવિનય એવું કહે છે કે મહારાજાધિરાજ આવો એક બીજો ખંડ પણ છે તો આપ આજ્ઞા કરો તો તે લાવો. એટલે શ્રી ગુસાઈજી સ્વયં શ્રી મુખે તેને કહે છે કે ભલે લાવો. એ ખંડમાં કંઈ કામ સિદ્ધ કરવાનું હતું જે સિદ્ધ કરીને તે લાવીને વેણુદાસ છે એ શ્રી પ્રભુની સમક્ષ ધરે છે. તે તેમને વિનંતી કરે છે કે મહારાજાધિરાજ આ ખંડમાં કંઈક કામ હતું તે સિદ્ધ કરાવીને આપની પાસે લાવ્યો છું. તેનું કહેવું સાંભળીને શ્રી ગુસાઈજી તેનો સરળ સ્વભાવ જોઈ અને ખૂબ જ પ્રસન્ન થાય છે. તો વેણીદાસ અતિ ઉત્તમ એવો છીટનો એક પરકારો શ્રી ગુસાઈજીને ભેટ ધરે છે. રાજી થયેલા તેઓ જુઓ કેવી ઉત્તમ બારીક વસ્તુ આ શ્રી ઠાકોરજીને લાયક છે એમ કહે છે. કેમ કે શ્રી ઠાકોરજી છે એ તો ઉત્તમ એવી વસ્તુ છે, ઉત્તમમાં ઉત્તમ વસ્તુ છે એ જ અંગીકાર કરે છે. તો અહીં શ્રી ઠાકોરજીનો વૈષ્ણવો શ્રી ગુસાઈજી પ્રત્યે કેવો ભાવ અને ગુસાઈજીનો શ્રી ઠાકોરજી પ્રત્યે કેવો ભાવ એ પણ જોવા મળે છે વૈષ્ણવો. તો બંને પરસ્પર છે એ કેટલો પ્રેમ છે બંને વચ્ચે એ જોવા મળ્યું. તો અહીંયા સર્વપ્રથમ શ્રી ગુસાઈજી ઠાકોરજીનો વિચાર કરે છે એટલે કે શ્રી ઠાકોરજી પ્રત્યે આદર છે એમનો એ જણાઈ આવે છે. બીજી મહત્વની વાત એ છે કે વેણીદાસનો સ્વભાવ છે એ સરળ છે. તેથી શ્રી ગુસાઈજી તેના ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે. આમ વાત કરતા કરતા ખૂબ રોમાંચ છે એ વેણીદાસને થાય છે અને તેઓ તદરૂપ છે એ થાય છે. તો શ્રી ગુસાઈજી તેની આ દશા જોઈને ઘણા દિવસ ત્યાં રહે છે. પછી તેઓ ત્યાંથી વિદાય થઈ શ્રી ગોકુળ તરફ વિજય કરે છે. વેણીદાસ ખૂબ જ દ્રવ્ય છે એ તેમને ભેટ ધરે છે અને શ્રી ગોવર્ધનનાથજીને ભેટ છે એ પણ પાઠવે છે. તો અહીં સેવ્યની વિદાય વેળાએ તેમની યથાશક્તિ ભેટ છે ધરવાની પ્રથા અહીંયા વેણીદાસ અનુસરે છે. પછી વેણીદાસ શ્રી ગોકુળ આવે છે. શ્રી ગુસાઈજીની કૃપાથી તે નવનીત પ્રિયાજીના દર્શન કરે છે. સાતેય સ્વરૂપોના દર્શન પણ તે કરે છે. બાળકોના પણ એ દર્શન કરે છે અને ખૂબ જ રાજી થાય છે. તો બાળકોના એટલે કે શ્રી ગુસાઈજીના બાળકો. તો શ્રી ગુસાઈજીનું કોટી કાંદર્પ લાવણ્ય સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ માધુરી મૂર્ત રૂપે તે દર્શન કરે છે. શ્રી ગુસાઈજી શ્રી નવનીત પ્રિયાજીની સેવા શૃંગારથી પહોંચીને રાજભોગ આરતી કરીને અનવસર કરીને પછી આવીને પોતાની બેઠકમાં બિરાજે છે. ત્યારે બધા વૈષ્ણવો દંડવત કરવા આવે છે. પ્રભુને દંડવત કરીને સ્વગૃહે તેઓ જાય છે. એ પછી વેણીદાસ પણ દંડવત કરીને બેસે છે. પછી શ્રી પ્રભુ ભોજન કરવા પધારે છે અને ભોજન કરીને બેઠકમાં પધારે છે. શ્રી પ્રભુ તેમને વેણીદાસ ઉઠો મહાપ્રસાદ લો. તેથી તે દંડવત કરીને મહાપ્રસાદ લે છે અને પછી શ્રી પ્રભુ છે વિશ્રામ કરે છે એટલે કે ગુસાઈજી વિશ્રામ કરે છે. ત્યારે તે ઊભા પંખો કરે છે. પછી પ્રભુ જાગીને સ્નાન કરીને શ્રી નવનીત પ્રિયાજીને ભોગ સમર્પે છે. સેન આરતી સુધીની બધી સેવા પહોંચીને શ્રી ગુસાઈજી નવનીત પ્રિયાજીને અનોસર કરીને પોતાની બેઠકમાં પધારે છે અને ગાદી તકીએ બિરાજે છે. આવા દર્શન કરતા વેણીદાસ ઘણા દિવસ શ્રી ગોકુળમાં રહે છે. એ પછી શ્રી ગુસાઈજી ગોવર્ધનનાથજીના દર્શન માટે શ્રીનાથ દ્વાર પધારે છે. તેમની સાથે વેણીદાસ પણ જાય છે. ત્યારે શ્રી ગોવર્ધનનાથજીના રાજભોગનો સમય હોય છે. શ્રી પ્રભુ સ્નાન કરીને શ્રી ગિરિરાજ ઉપર મંદિરમાં પધારીને શ્રી ગોવર્ધનનાથજીને રાજભોગ સમર્પીને સમય થયે ભોગ શરાવીને આરતી કરે. વેણીદાસ છે વૈષ્ણવો વેણીદાસ ત્યારે છે શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરે છે. તો દર્શન કરીને તન્મય થઈ જાય છે અને જેથી તે વૈષ્ણવો ભાન ભૂલી જાય છે અને મંદિરમાં છે તે મૂર્છિત થઈને પડે છે. ત્યારે શ્રી ગુસાઈજી તેને હેલો પાડે છે
જેથી તે ભાનમાં આવે છે. પછી તે તેમને વિનંતી કરે છે કે મહારાજ, આવા આનંદમાંથી બહાર મને કેમ કાઢ્યો? ત્યારે તેઓ તેને આજ્ઞા કરે છે કે હજુ તો તમારે ઘણા કાર્યો કરવાના છે. પછી શ્રી ગુસાઈજી શ્રીનાથજીને અનુસર કરીને નીચે પોતાની બેઠકમાં આવીને ગાદી તકે બિરાજે છે. તો વૈષ્ણવો એમને શ્રી ગોવર્ધનનાથજીના દર્શન થયા, એટલા સુંદર દર્શન થયા, એવો તન્મય થઈ ગયા અને તેઓ દેહનું ભાન ભૂલી ગયા અને મૂર્છિત થઈને પડ્યા છે. તો શ્રી ગોવર્ધનનાથજી પ્રત્યે એમનો કેવો ભક્તિભાવ છે એ આ વાત ઉપરથી જાણી શકાય. તો વેણીદાસને પણ પોતાની સાથે તેઓ બેઠકમાં લાવે છે. પછી શ્રી પ્રભુ ભોજન માટે પધારે છે ત્યારે તેને ત્યાં જ મહાપ્રસાદ લેવા એ કહે છે. પછી શ્રી પ્રભુ ભોજન કરીને પોતાની બેઠકમાં પધારે છે અને પોતાની જૂઠન એ વેણીદાસને આપે છે. તે એ લઈને ખૂબ જ રાજી થાય છે વેણીદાસ. અને પછી કેટલાક દિવસ શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરીને તે શ્રી ગુસાઈજીને, મહારાજાધિરાજ, આપની આજ્ઞા હોય તો વનયાત્રાએ જવું છે એવી નમ્ર અરજ કરે છે. ત્યારે શ્રી પ્રભુ ભલે જાઓ એમ કહે છે. પછી આજ્ઞા લઈને તે વનયાત્રાએ જાય છે. વ્રજના દર્શન કરીને તે ખૂબ જ આનંદ પામે છે. પછી શ્રી ગિરિરાજજી આવીને શ્રી ગોવર્ધનનાથજીના એ દર્શન કરે છે. તો શ્રી ગુસાઈજી પ્રત્યેનો કેટલો આદર, કેવો ભક્તિભાવ અને તેમની જૂઠણ પણ તે આનંદથી આરોગે છે. એ પછી શ્રી ગુસાઈજી છે એ ગોકુળ પધારે છે. વેણીદાસ પણ તેમની સાથે જ ત્યાં આવે છે અને શ્રી નવનીત પ્રિયાજીના દર્શન કરે છે. પછી શ્રી પ્રભુ તેના પર ખૂબ જ પ્રસન્ન થાય છે. કેટલાક દિવસ રહીને તે તેમની વિદાય માગીને, મહારાજાધિરાજ, આજ્ઞા હોય તો હું સ્વદેશ જવા ઈચ્છું છું એમ વિનંતી કરે છે. ત્યારે શ્રી પ્રભુ તેને પ્રસાદ અને મહાપ્રસાદીનો ઉપરણો આપે છે. તે તેમને સાષ્ટાંગ દંડવત કરી અને વિનંતી કરે છે કે મહારાજ, મારા ઘરે શ્રી ઠાકોરજી બિરાજે છે, એ શ્રીનાથજીના દર્શન છે એ આપે એવી કૃપા આપ કરો. ત્યારે શ્રી પ્રભુ આજ્ઞા કરે છે કે શ્રી ઠાકોરજી પુષ્ટિ માર્ગીય જીવોનો સકળ મનોરથ છે એ પૂર્ણ કરે છે. વેણીદાસ છે એ શ્રી ગોકુળથી હવે વતનની વાત પકડે છે અને કેટલાક દિવસે તે સહજાદપુરમાં છે એ સ્વગૃહે આવે છે અને બધાને મળે છે. તે ઘરમાં શ્રી ઠાકોરજીની સેવા કરે છે. ત્યારે શ્રી ઠાકોરજી વેણીદાસને તેના મનોરથ પ્રમાણે દર્શન આપવા લાગે છે. તે જેવો મનોરથ કરે એવા દર્શન છે પ્રભુ એને આપે છે. તો એ અગત્યની વાત એ છે કે માણસ ભલે ગમે ત્યાં ગમે તેટલા સુખોમાં રહેતો હોય પણ તે વતન માટે ઝૂરતો હોય છે અને વતનની યાદ એને આવે જ છે. તો છેવટે તે વતનમાં ઘર ભેગો થાય છે. વેણીદાસના સંદર્ભે પણ આમ જ બને છે અને તે યાદ એને આવે છે એટલે તે ગોકુળથી વતન આવે છે. બીજો વસ્તુ મહત્વની વાત એ થઈ કે શ્રી ઠાકોરજી છે ને એ પુષ્ટિ માર્ગીય જીવોના સઘળા મનોરથો છે એ પૂર્ણ કરે છે અને વેણીદાસ છે એ શ્રીનાથજીના દર્શન ઈચ્છે છે તો શ્રી ઠાકોરજી તેને તે સ્વરૂપે પણ દર્શન આપે છે. તો આ વાર્તાનો વૈષ્ણવો આશય એ છે, વાર્તાનો આશય એ છે કે કોઈ સરળ ભાવે શ્રી ઠાકોરજીની સેવા કરે તો શ્રી ઠાકોરજી તેને ઝટ અનુભવ કરાવે છે. તો આ વેણીદાસ ઘણા દિવસ સેવા કરે છે. પછી તેનો દેહ છૂટે છે. અગ્નિ સંસ્કાર પછી એમના ઘરમાં જે કંઈ બીજું દ્રવ્ય હતું તે શ્રી ગોકુળ છે પાઠવી દેવાય છે અને કોઈ વૈષ્ણવ વેણીદાસના સમાચાર શ્રી ગુસાઈજીને કહે છે. એ સાંભળીને તેઓ શ્રી મુખે શ્રી વેણીદાસ છે એમના ખૂબ જ એમને સરાહના કરે છે. શ્રી ગુસાઈજી વેણીદાસ છે એની ખૂબ જ સરાહના કરે છે. કે છે કે વેણીદાસ તો ભલા વૈષ્ણવ હતા. આ વેણીદાસ છીપા શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા અને તેમના પર શ્રી ગુસાઈજી સદાય પ્રસન્ન રહેતા હતા. તો વૈષ્ણવો એમની વાર્તા તો ક્યાં લગી કહેવી, ક્યાં સુધી કહેવી. તો ગુસાઈજીના મતે વેણુદાસ ભલા વૈષ્ણવ હતા, જેના પર તેમના 4 હાથ હતા. એવા પરમ ભગવદી અને વૈષ્ણવો કોટી કોટી વંદન. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. તો વૈષ્ણવો આવી ભગવદીઓ છે એમની વાર્તા પ્રસંગ સાંભળીને અવશ્ય આપને આનંદ થયો હશે. તો ચાલો ઝડપથી આ વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરી દો, જેથી દરેક વૈષ્ણવજનો છે આવા પરમ ભગવદીઓ છે એમનો વાર્તા પ્રસંગ સાંભળી શકે, સત્સંગ પ્રાપ્ત કરી શકે.
હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને આપે સબસ્ક્રાઇબ ન કરી હોય વૈષ્ણવો તો અવશ્ય કરી લેજો એવી વિનંતી છે. જય શ્રી કૃષ્ણ.